ખાંગા ભારે વરસાદના પગલે છલકાયા ડેમ. અમરેલીમાં ભારે મેઘ ખાંગા થયા. છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ અમરેલીને ગમરોડ્યું છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારના આ દ્રશ્યો છે. સાવરકુંડલાના નાના ભમોદરા, જીરા, ઓડિયા અને ખડકડા ગામે ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા. ખેતરોમાં પાણી ભરાયું તો બજારોમાં પણ પાણી વહેતા થયા. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા જ કલાકમાં 7 ઇંચ વરસાદ વરસી ગયો, જેના પરિણામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. બીજી તરફ રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં પણ ભારે વરસાદ યથાવત છે. ધાતરવડી બે ડેમ ઓવરફ્લો થતા તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી પાણી છોડાતા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા, લોટપુર અને ઉચેયા સહિત 8 થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ ધાતરવડી એક ડેમ પણ ઓવરફ્લો થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. માંડરડી, જૂની જાંપોદર અને નવી માંડરડી સહિત રાજુલા શહેરને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ચારે તરફ નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનો ખતરો વધ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ સાંબેલાધાર નદીઓ ગાંડીતુર હોટલમાં ઘૂસ્યું પાણી. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. જિલ્લામાં અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ઉના તાલુકામાં નદીઓ બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટી ગયો. ખત્રીવાળા ગામ સંપર્ક વિહોણું બન્યું તો અનેક સ્થળોએ ઘરો અને હોટલોમાં પાણી ઘૂસતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ઉના તાલુકાના ખત્રીવાળા ગામમાં રૂપેણ અને માલણ નદીના પ્રચંડ પ્રવાહને કારણે સમગ્ર ગામ પાણીથી ઘેરાઈ ગયું. મોડી રાતથી બંને નદીઓના પાણી ગામની ફરતે ફરી વળતા ગામનો સંપર્ક તૂટી ગયો છે. સનખડા, ખત્રીવાડા રોડ ધોવાઈ ગયો છે. તમામ રસ્તાઓ પર અવરજવર બંધ થઈ ગઈ છે અને સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી સતત વરસાદ વરસી રહ્યો છે. ઉનામાં માત્ર 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાતા માલણ નદી બે કાંઠે વહેતા લાગી છે. નાના સમઢિયાળા ગામ સહિત અનેક વિસ્તારોમાં હજુ પણ નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, જ્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત છે. ઉના મહુવા હાઈવે પર આવેલી ભગીરથ હોટલમાં પણ માલણ નદીના પાણી ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે હોટલનું કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું, જ્યારે હોટલની અંદર ઘૂંટણસમાં પાણી ભરાતા હોટલ માલિકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ભાવનગરમાં જળબંબાકારની સ્થિતિ, બેલડી ગામ બેટમાં ફેરવાયું. ભાવનગરમાં મહુવા તાલુકાના બેલડી ગામે ધોધમાર વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદથી બેલડી ગામ બેટમાં ફેરવાયું. મહુવાથી બેલડી ગામને જોડતો મુખ્ય રસ્તો જળમગ્ન થઈ જતા ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બની ગયું. એટલું જ નહીં, ગામના નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પૂરના ગંદા પાણી ઘૂસી ગયા. ઘરોમાં પાણી ભરાઈ જવાથી અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન બચતા સ્થાનિક ગ્રામજનો પોતાના મકાનોમાં જ કેદ થયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગામની શેરીઓમાં પણ કમર સુધી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક પ્રશાસન અને મામલતદારની ટીમ અસરગ્રસ્તોનો સંપર્ક સાધવાનો પ્રયાસ શરૂ કરી ચૂકી છે. સાથે જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના મહુવામાં બુટિયા નદીના કોઝવે પર પાણી ભરાયા. મહુવાના 15 ગામોમાં હાલ પાણીનો સતત પ્રવાહ શરૂ હોવાથી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગત રાત્રિના મહુવા સહિત ઉપરવાસમાં પડેલા વરસાદથી વાઘનગર પાસેનો માર્ગ બંધ થયો, તો રાત્રિ દરમિયાન મહુવા સહિત પંથકમાં પડેલા અવિરત વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે વહેલી સવારથી કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેના પરિણામે વાઘનગર પાસેથી પસાર થતો 20 ગામોને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો. મહુવાના નીપ, દયાળ, કળસાર, ઊંચા કોટડા, નીચા કોટડા, દાઠા, માળવાવ, સથરા, કાટીકડા અને ભાટીકડા સહિતના ગામોનો અવરજવરનો રસ્તો બંધ થયો, જેનાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ભારે વરસાદથી મહુવા પાણી થયું. મહુવા તાલુકાના ઓથા ગામે ડોંગી નદીમાં પૂર આવતા એક કાર પાણીમાં તણાઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર તણખલાની જેમ તણાતી રહી છે. જોકે કારમાં સવાર તમામ લોકોનો સ્થાનિકોની મદદથી સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો, જ્યારે કારને પણ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ મહુવા પંથકમાં છેલ્લા 18 કલાકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીમાં જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા હતા. આ તરફ સવારે માત્ર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મહુવા શહેરના જનતા પ્લોટ, વાસી તળાવ, ગાંધીબાગ સહિતના વિસ્તારોમાં પણ પાણીમાં જોવા મળી રહ્યા છે. રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. કલાકો સુધી પાણી ન ઓસરતા લોકોએ રોષ ઠાલવ્યો. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં અને આજે આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ગીર સોમનાથ અને દીવનો દરિયો તોફાની બન્યો, બોટો તણાઈ છે. ઉનાના સૈયદ રાજપરા ગામે ભારે વરસાદ અને નદીના વધેલા પ્રવાહને કારણે કાંઠે બાંધેલી 6 બોટો પાણીની ચપેટમાં આવી તણાઈ ગઈ. રાતભર ખલાસીઓએ બોટોને બચાવવા જહેમત ઉઠાવી, જ્યારે એનડીઆરએફની ટીમે 5 થી 6 લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે બોટ માલિકોને મોટું નુકસાન થયું.
બીજી તરફ પ્રવાસન સ્થળ દીવમાં દરિયો ગાંડો દૂર બન્યો. ભારે વરસાદને કારણે દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો અને ગંગેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન દરિયામાં ભારે કરંટ રહેતો હોવાથી દર વર્ષે 1 જૂનથી 31 ઓગસ્ટ સુધી બીચ પર નાહવા અને દરિયાથી નજીક જવા પર પ્રતિબંધ અમલમાં રહે છે. પોરબંદરમાં ફાયર વિભાગે યુવકનું દિલધડક રેસ્ક્યુ કર્યું. ધસમસતા પાણીમાંથી બોટની મદદથી યુવકને બચાવ્યો. આ તરફ પોરબંદરમાં ભારે વરસાદ વચ્ચે ફાયર વિભાગે એક યુવકનો જીવ બચાવ્યો. બળેજ અમીરપુર રોડ પર પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા યુવકનું બોટની મદદથી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોરબંદરના બળેજ અમીપુર રોડ પર વરસાદી પાણીનો પ્રવાહ અચાનક વધી જતા વાહનને લઈને પસાર થઈ રહેલો 22 વર્ષીય રાજસિંહ નામના યુવક પાણી વચ્ચે ફસાઈ ગયો. ઘટનાની જાણ મળતા જ પોરબંદર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ બોટની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ભારે પાણીના પ્રવાહ વચ્ચે સાવચેતીપૂર્વક યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો. સમયસર હાથ ધરાયેલી આ કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. યુવકનો બચાવ થતા તેના પરિવારજનો રાહત બચાવ કામગીરીમાં જોડાયેલા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કેશોદનો ખેડ વિસ્તાર ફરી ડૂબ્યો. ખેતરો પાણી પાક ધોવાયો. જૂનાગઢ જિલ્લામાં વરસાદે ભલે થોડા સમય માટે વિરામ લીધો હોય પરંતુ પાણી હજુ સુધી ઓસર્યા નથી. કેશોદના ખેડ વિસ્તાર સહિત અનેક ગામોમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કેશોદના ખેડ વિસ્તારમાં પંચાળા અને બાલાગામ સહિતના ગામોના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ડેમોમાંથી છોડાયેલા પાણીના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ પાક ધોવાઈ ગયો છે અને ખેતીની જમીનને પણ મોટા પાયે નુકસાન થયું છે. સતત પાણી ભરાવવાની સ્થિતિથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી નદીઓ ઊંડી અને પહોળી કરવાની માંગ કરવામાં આવી રહી છે, છતાં કોઈ અસરકારક કામગીરી ન થતા દર વર્ષે આ સ્થિતિનો સામનો કરવો પડે છે. ખેડૂતો હવે નુકસાનના સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. કેશોદમાં આગોતરું વાવેતર કરનારા ખેડૂતો પછતાયા. ખેતરો સાથે પાક પણ ધોવાયો. કેશોદ પંથકના ખેડૂતો જેણે આગોતરું વાવેતર કર્યું હતું તે મુશ્કેલીમાં મુકાયા છે. આ દ્રશ્યો કેશોદના મહેસાણા અને ગારી રોડ તરફ આવેલા ખેતરોના, જ્યાં આકાશી આફતની સાથે સાથે વહીવટીતંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી છે. અહીં રોડનું કામ છેલ્લા 4 વર્ષથી અધૂરું હોવાને કારણે અને પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા સાફ ન કરાતા મહેસાણ તરફથી આવતા પાણીના પ્રવાહે ખેતરો તરફ વળાંક લીધો. પરિણામે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મગફળીનો પાક સંપૂર્ણ ધોવાઈ ગયો અને જમીનનું ભારે ધોવાણ થતા ખેતીલાયક જમીનને પણ મોટું નુકસાન પહોંચ્યું. ખેડૂતોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં પહેલા એક નદી જેવો વહેણ હતો, જેની જગ્યાએ નવો રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ રોડ બનાવતા વખતે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી નથી. ખેડૂતો છેલ્લા 4 વર્ષથી પીડબ્લ્યુડી અને વહીવટીતંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના બહેરા કારણે ખેડૂતોની આ વેદના સંભળાતી નથી. હાલ તો ખેડૂતો વહીવટીતંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે ખેતરોમાં થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને અધૂરા રોડનું કામ પૂર્ણ કરી કાયમી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે. ઉના તાલુકાના નાટિયજ ગામમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. વરસાદના કારણે નાળિયેરના બગીચાઓમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. બગીચાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. બગીચાઓ બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને ગામના અનેક વિસ્તારો જાણે ટાપુ હોય તેવા પરિસ્થિતિમાં પરિવર્તિત થઈ ગયા છે. ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને નાળિયેરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેશે તો ખેતીને વધુ નુકસાન થવાની શક્યતા છે. ઉના અને ગીર જંગલના અનરાધાર આફતના દ્રશ્યો આપ જુઓ. અનરાધાર આફતના કારણે અનેક લોકોના સ્થળાંતર કરવાના દ્રશ્યો સર્જાયા છે. ધાંગડા ગામે મોડી રાત્રે માલણ નદીના પાણી ઘૂસી જતા સ્થળાંતર કરાયું. અંદાજે 250 જેટલા લોકોને સ્થળાંતરિત કરાયા. એસડીઆરએફની ટીમ દ્વારા અડધી રાત્રે 250 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ગળાડૂબ પાણીમાંથી દોરડા વડે જીવના જોખમે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર બોડેલીના રાજવાસણા ગામ પાસેથી પસાર થતી હિરણ નદીમાં આવ્યા છે નવા નીર. ગુજરાતમાં પ્રથમવાર બની રહેલા રબર ડેમ ઉપરથી થઈ રહ્યું છે પાણીનું પસાર. રબર ડેમની હાલ ચાલી રહી છે કામગીરી. 180 મીટર લંબાઈવાળા આ ડેમ પર 60 ફૂટના લગાવવામાં આવ્યા છે બલેન્ડર. ચોમાસું પૂર્ણ થતા બલેન્ડરમાં હવા ભરવામાં આવશે અને અહીં પાણીને વહી જતા રોકવામાં આવશે. રબર ડેમમાં પાણી સ્ટોર થતા લગભગ 50 જેટલા ગામોને સિંચાઈનું પાણી મળશે. અમદાવાદમાં પહેલા વરસાદમાં ખુલી મહાનગરપાલિકાની કામગીરીની પોલ, વાહન ચાલકો પરેશાન.
જુઓ આ દ્રશ્યો અમદાવાદમાં પ્રથમ વરસાદમાં જ નજર હટી દુર્ઘટના ઘટી જેવો ઘાટ સર્જાયો છે. દ્રશ્યો ત્રાગડના છે. અહીં ભારે વરસાદ બાદ અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા. ત્યારે જ ડ્રાઈવરને ખાડો ન દેખાતા કાર ખાડામાં ખાબકી. અનેક માર્ગો પાણીમાં ગરકાવ બનતા ટ્રાફિકની ગતિ ધીમી પડી હતી અને સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ મકરબા અંડરપાસમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા. વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો. વરસાદી પાણીની સાથે ગટરના પાણી પણ બેક મારતા ગંદુ પાણી અંડરપાસમાં ફરી વળ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ એસપી રિંગ રોડ પર આવેલા ચારુડી અંડરપાસમાં પણ મોડી રાત્રે પડેલા વરસાદ બાદ પાણી ભરાઈ ગયા. અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને સાવચેતી સાથે પસાર થવું પડ્યું. દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે વાહન ચાલકો મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલમાંથી પસાર થઈ રહ્યા છે. હજુ 24 કલાક મેઘરાજા ભૂક્કા બોલાવશે. સમગ્ર ગુજરાતને ધમરોળશે મેઘો. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. 24 કલાક હજુ મેઘરાજા ભૂક્કા બોલાવશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 6 અને 7 જુલાઈ દરમિયાન દાહોદ, પંચમહાલ, મહીસાગર અને લુણાવાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ વરસાદનું જોર વધી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, દાહોદના ભાગો, પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હજુ વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં 8 જુલાઈ આસપાસ નવી વરસાદી સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે, જેના કારણે 10 થી 17 જુલાઈ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સક્રિય બની શકે છે. તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડવાને કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. સાથે જ સાબરમતી નદીમાં પણ પાણીની આવક વધવાની સંભાવના છે. અષાઢી બીજના દિવસે હળવા વરસાદ અથવા છાંટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ મુજબ અષાઢ સુદ બીજની સાંજે દેખાતી સફેદ સર્પાકાર વીજળીને શુભ સંકેત માનવામાં આવે છે, જ્યારે લાલ રંગની વીજળી શુભ માનવામાં આવતી નથી. બીજી તરફ 7 જુલાઈ પછીનું વરસાદી પાણી ખેતી માટે અનુકૂળ ન હોવાનો અંબાલાલ પટેલે દાવો કર્યો છે અને વરાપ બાદ જ કૃષિ કાર્યો હાથ ધરવા ખેડૂતોને સૂચન કર્યું છે. ખેડૂત ભાઈઓ માટે આ વરસાદ સોના જેવો છે, પરંતુ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી